ઉપનિષદમાં લખ્યું, નાયમ આત્મા પ્રવચનેન લભ્યો. નાયમ આત્મા પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન યમે વૈશ વૃણુતે તેન લભ્યસ્તસ્ય એષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. આ મુંડક ઉપનિષદમાં ભગવાન પોતે જ બોલે છે કે આ પરમાત્માના દર્શન એ પ્રવચન કરવાથી, એ કેવળ પ્રવચન સાંભળવાથી ભગવાન ના મળે. ઘણા એમ કે હું બહુ બુદ્ધિશાળી, હાઈલી ઇન્ટેલિજન્ટ, જીનિયસ છું. તમે ગમે તેટલા મહામેધાવી હો, આ બુદ્ધિ ભગવાન સુધી પહોંચતી જ નથી, ટૂંકી પડે છે. બુદ્ધિશાળીને પણ ભગવાન મળતા નથી. તો શેનાથી મળે? એક જ ઉપાય, એ પોતે જ ભગવાન સંકલ્પ કરે, એ કરુણા કરે તો એ ભક્તોની આગળ પોતાનું સ્વરૂપ પ્રગટ કરી દે છે.